નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારે તેની 11મી ચિંતન શિબિર 21 થી 23 નવેમ્બરે યાત્રાધામ સોમનાથમાં રાખી છે। આ વખતે શિબિર ફરજિયાત બનાવી દેવામાં આવી હોવાથી જેમના નામ છે તેમને ઉપસ્થિત રહેવું પડશે। તેમના વતી બીજા કોઈ પ્રતિનિધિ ભાગ લઈ શકશે નહીં। એટલું જ નહીં, અનિવાર્ય સંજોગોમાં જે તે અધિકારીએ રાજ્યના ચીફ સેક્રેટરીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે। ત્યારે ગુરુવારથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્યની 11મી ચિંતન શિબિરનું આયોજન થયું છે, જેમાં રાજ્ય સરકારના 1000 કરતાં પણ વધારે અધિકારીઓ તેમજ પદાધિકારીઓની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સાથીઓ 3 દિવસ એક મંચ પર હાજર રહેશે અને વર્ષ 2047ના વિઝનના સંકલ્પ પત્ર પર ચર્ચાઓ કરવામાં આવશે। આ ચિંતન શિબિર માટે સોમનાથ મહાદેવ મંદિર નજીક વિશાળ ડોમ ઊભો કરાઈ રહ્યો છે, જેમાં રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે મંત્રી પરિષદના અન્ય પ્રધાનો અને રાજ્યના 1000 કરતાં પણ વધારે ઉચ્ચ અધિકારીઓ ચિંતન શિબિરમાં ભાગ લેવાના છે, જેમાં વર્ષ 2047ના સંકલ્પ પત્રની સાથે સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીને લઈને પણ કોઈ રણનીતિ નક્કી કરાશે। 3 દિવસમાં સરકારના મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય અને કેન્દ્રની લોક કલ્યાણકારી યોજનાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટેની કસરત જિલ્લાના અધિકારીઓને મળી શકે છે। ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2003માં રાજ્યની ચિંતન શિબિર શરૂ કરવામાં આવેલી। અગાઉ પણ એક વખત સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન બેઠક મળી ચૂકી છે। ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત પણ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ચિંતન બેઠકનો મુખ્ય ધ્યેય રાજ્ય અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ કે જે સીધી રીતે સામાન્ય લોકો સાથે જોડાઈ શકે તે છે। આવી યોજનાઓની માહિતી પ્રત્યેક લોકો સુધી પહોંચે તે માટે જે તે જિલ્લાના પ્રભારી પ્રધાનો અને જિલ્લાના કલેક્ટર, કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસ વડાને કામ મળી શકે છે। તો આ સિવાય આ ચિંતન બેઠક આગામી પ્રદેશ ભાજપના નવા પ્રમુખની જાહેરાતને લઈને પણ મહત્વની માનવામાં આવી રહી છે। આ વખતે પ્રદેશ પ્રમુખ પર સૌરાષ્ટ્રમાંથી કોઈ ભાજપનો આગેવાન રાજ્યના સંગઠનના વડા બની શકે છે તેવી પૂરી શક્યતા છે। તો વધુમાં સૌરાષ્ટ્રનું રાજકારણ ભાજપ માટે કાયમ પ્રયોગશાળા રહ્યું છે, જેથી સૌરાષ્ટ્રના મતદારોને પાર્ટી સાથે જોડી રાખવા માટે પણ ચિંતન શિબિર માટે સોમનાથની પસંદગી થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસ જણાવશો।